નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર જસાણી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગલા લેક્ચરમાં જોયા વિદ્યુતીય બળના અદિશ અને સદિશ સ્વરૂપના એક્ઝામ્પલ સ્વાધ્યાય અને ઉદાહરણના. એમાં આપણે હજી એને લગતા સ્વાધ્યાયને ઉદાહરણના એક્ઝામ્પલમાં જોઈએ તો સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 1.6 ચાર બિંદુવત વિદ્યુત ભાર QA, QB, QC અને QD એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર અનુક્રમે મૂકેલા છે. આપણે ચોરસ દોરવાનો છે. આ જે ચોરસ છે એ ચોરસના ચાર બિંદુ છે. ચોરસના ચાર બિંદુ છે. ચોરસની બાજુની જે લંબાઈ છે, ચોરસની બાજુની જે લંબાઈ છે, આ A, B, C અને D. આ જે લંબાઈ છે એ આ લંબાઈ છે એ પણ આ એના આના પર જે વિદ્યુત ભાર છે એ QA, આ QB, આ QC અને આ QD. અહીંયા જોઈએ QA બરાબર QC બરાબર 2 માઇક્રોકુલમ કહેતા 2 ગુણ્યા 10⁻6 કુલમ. આવી જ રીતે QB બરાબર QD બરાબર -5 માઇક્રોકુલમ -5 ગુણ્યા 10⁻6. બાજુની લંબાઈ A બરાબર 10 સેન્ટીમીટર કહેતા 0.1 મીટર અથવા 10 ગુણ્યા 10⁻2 મીટર. આના કેન્દ્ર પર ચોરસના કેન્દ્ર પર અહીંયા વિદ્યુત ભાર મેં Q મૂક્યો છે. આ Q બરાબર 1 માઇક્રોકુલમ. Q બરાબર 1 માઇક્રોકુલમ. ચોરસના કેન્દ્ર પર Q બરાબર 1 માઇક્રોકુલમ કહેતા 1 ગુણ્યા 10⁻6 કુલમ. આ જે વિદ્યુત ભાર છે એના પર લાગતું બળ શોધવાનું છે. તો આયા જે માપ છે આને કીધું O, આને કીધું O. તો A પરનો વિદ્યુત ભાર એ O પરના વિદ્યુત ભાર પર બળ લગાડે, B પરનો વિદ્યુત ભાર એ પણ O પર, C પર એ પણ O પર ને D એ પણ O પર. એનો મતલબ એ થયો કે OA બરાબર OB બરાબર OC બરાબર OD બરાબર મેં R ધાર્યો છે. R ની કિંમત આપણે શોધવી છે. R કેટલો થાય એ શોધવો છે. તો પહેલા અહીંયા કર્ણ જોઈએ. આ કર્ણ જોઈએ. આ જે હું દોરું આ એનો કર્ણ થયો. કર્ણ જે કાંઈ મળે એનું આપણે અડધું કરી નાખશું. તો અહીં લખવું તો લખી શકાય કે ત્રિકોણ ADB માં મારે જે કર્ણ જોઈએ છે એ BD બરાબર વર્ગમૂળમાં AD નો વર્ગ વત્તા AB નો વર્ગ. એનો મતલબ એ થયો A નો વર્ગ વત્તા A નો વર્ગ. એનો મતલબ એ થયો √2A નો વર્ગ બરાબર √2A. હવે મારે જે જોઈએ છે એ R જોઈએ છે. આનું અડધું કરવું છે. તો આ આપણી પાસે R થયો. આ બધા R છે જે સમાન છે. જ્યાં R બરાબર OA બરાબર BD/2. એનો મતલબ એ થયો √2A/2 માટે √2A અપોન √2 એનો મતલબ A/√2. આપણને R મળી ગયો. હવે જોઈએ આમાં જોતા જોઈએ આ A છે એ કોના પર બળ લગાડશે? O પર.
તો આ કેવો છે પ્લસ, આ પણ કેવું છે પ્લસ, માટે અપાકર્ષણ થશે, માટે આમ થશે. કોના ઉપર બળ લગાડે? ઓ ઉપર. કોણ બળ લગાડે? એ. એટલે આવી રીતે થયું. એવી રીતે સી જુઓ જી, કોના ઉપર બળ લગાડે? ઓ ઉપર. તો એની દિશા આમ આવશે, એફ ઓ સી. એફ ઓ સી. એનો મતલબ એ થયો કે આ બેયના મૂલ્ય કેવા થશે? સમાન. બેયના મૂલ્ય કેવા થશે? સમાન. તો અહીંયા પેલું આવશે એ વડે ઓ પર, એ વડે ઓ પર લાગતું બળ, લાગતું બળ. તો એફ ઓ એ બરાબર કે ક્યુ એ ક્યુ અપોન આર નો સ્ક્વેર, આર નો સ્ક્વેર. આવી જ રીતે સી વડે ઓ પર લાગતું બળ એફ ઓ સી બરાબર કે ક્યુ સી ક્યુ અપોન આર નો સ્ક્વેર, અપોન આર નો સ્ક્વેર. આ બંને બળ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હશે. આ બંને બળના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશામાં હશે, જેથી લખી શકાય કે એફ ઓ એ બરાબર માઇનસ એફ ઓ સી, એફ ઓ એ બરાબર માઇનસ એફ ઓ સી. હવે આ જોઈએ, આ બાજુનું બળ, આ ડી અને આ બી. આ બી કેવું છે? માઇનસ. આ ડી પણ કેવું છે? માઇનસ. એનો મતલબ એ થયો કે આ માઇનસ છે, આ પ્લસ છે, માટે આકર્ષણ બળ લાગશે, માટે પોતાની બાજુ ખેંચશે, માટે એફ ઓ બી એની દિશા આ બાજુ આવશે, આની દિશા આ બાજુ આવશે. એફ ઓ ડી, એફ ઓ ડી. બી વડે ઓ પર લાગતું બળ એફ ઓ બી બરાબર કે ક્યુ બી ક્યુ અપોન આર નો સ્ક્વેર. આ પણ માઇનસ. એ જ રીતે ડી વડે ઓ પર લાગતું બળ માટે એફ ઓ ડી બરાબર માઇનસ કે ક્યુ ડી ક્યુ અપોન આર નો સ્ક્વેર. આ બંને બળ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના હશે, જેથી એફ ઓ બી બરાબર માઇનસ એફ ઓ ડી, જેથી બિંદુ એ બી સી અને ડી વડે ઓ પર લાગતું પરિણામી બળ એફ બરાબર એફ ઓ એ વત્તા એફ ઓ બી વત્તા એફ ઓ સી વત્તા એફ ઓ ડી ઇઝ ઇક્વલ ટુ 0. પરિણામી બળ કેટલું થઈ જાય? 0. આગલો જે દાખલો હતો એ ચોરસનો હતો. આ જે એક્ઝામ્પલ છે ત્રિકોણનો છે, સેમ એના જેવો છે કે એલ લંબાઈના સમબાજુ ત્રિકોણ એટલે બાજુ અને ખૂણા સમાન. સમબાજુ ત્રિકોણનો ખૂણાનું માપ થાય 60 ડિગ્રી. ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભાર Q1, Q2 અને Q3 જેની કિંમત છે Q બરાબર છે એને શિરોબિંદુ પર મૂક્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર, આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર મધ્યગાના છેદ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય. મધ્યગાના છેદ બિંદુને એનું મધ્ય કેન્દ્ર કહેવાય. અહીંયા આ ઓ છે,
જેના પર ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકેલ છે તો એના પર લાગતું બળ શોધવાનું છે. બહુ સરસ છે. અહીંયા આપણે ઉદ્ગમ બિંદુની કલ્પના કરવાની છે. આવી રીતે સરળ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બે જુદી જુદી રીતથી એક્ઝામ્પલ થાય, પણ એમાં એકદમ શોર્ટ રીતથી આપણે કરીએ તો આ ઓ બિંદુ પર આ એ છે એ બળ લગાડે. ઓ બિંદુ પર આ એ છે બળ લગાડે એટલે પહેલી જે કન્ડિશન છે એ આપણે આવી મૂકીએ કે એ ઓ બિંદુ પર બળ લગાડે તો આવું થાય, જેના પર બળ લાગે એ પહેલા, જેના વડે બળ લાગે એ પછી. આ કે, આ ક્યુ, આ કેપિટલ ક્યુ અપોન આર નો સ્ક્વેર. આની કિંમત મેં આર ધારેલી છે, બરાબર. શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીના ત્રણેયના માપ કેવા હોય? સમાન હોય છે. અહીંયા આપણે આનું સદિશ સ્વરૂપ જોવાનું છે. અહીંયા આપણે શેનું સ્વરૂપ જોવાનું? એનું સદિશ સ્વરૂપ જોવું છે. તો સદિશ સ્વરૂપ માટે અહીંયા જોઈએ, આ ધન વિદ્યુત ભાર, આ પણ ધન વિદ્યુત ભાર માટે એનું બળ આ રીતે આવશે, એફ ઓ એ. આને સદિશ રૂપે બતાવું તો આના બે ઘટક વિચારી શકાય. આ જે ખૂણો છે એ 90 ડિગ્રીનો થાય. આ ખૂણો કેવો થાય? 90 ડિગ્રીનો થાય. આનું જો સદિશ રૂપ આપણે લઈએ તો આવું લખી શકાય, એફ ઓ એ આ સદિશ, આ કે, આ ક્યુ અપોન આર નો સ્ક્વેર, એક ઘટક આવે કોસ થીટા વત્તા કે ક્યુ અપોન આર નો સ્ક્વેર સાઇન થીટા. આવું આવી શકે. હવે આ જે બળ છે એને એફ ધારી લો, જ્યાં કે ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એફ, અને થીટાની કિંમત 90 છે. તો આવી રીતે લખી શકાય, એફ ઓ એ બરાબર એફ કોસ 90 વત્તા એફ સાઇન 90. હવે કઈ જગ્યાએ કોસ 90 માઇનસ આવે અને પ્લસ આવે એ જોવાનું રહ્યું. કોણ પ્લસ આવશે અને કોણ માઇનસ આવશે આ ચરણની અંદર? તો કે આ એક્સ કેવો આવે? પ્લસ. આ કેવો આવે? માઇનસ. જેના કારણે એવું કરી શકાય કે આ એફ કોસ 90 એટલે તો 0 થઈ જશે. આ કિંમત કેવી થઈ જાય આની? કોસ 90 એટલે 0. આ કેવી થઈ જાય? 1. એટલે માઇનસ એફ સાઇન 90 એટલે 1. માટે આની કિંમત આવી ગઈ માઇનસ એફ. આવી જ રીતે જોઈએ બીજું, આ જોઈએ, આ બી ઓ ઉપર બળ લગાડે એટલે એફ ઓ બી. અહીં લખીએ, બી એ ઓ બિંદુ પર બળ લગાડે તો આવું લખી શકાય, એફ ઓ બી બરાબર કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આર નો સ્ક્વેર. અદિશ સ્વરૂપ. આનું સદિશ સ્વરૂપ સમજવું છે. આ જે ખૂણો છે એ ખૂણો 30 નો થાય. શું કામ? આખો ખૂણો 60 નો, તો આ ખૂણો 30, તો આ ખૂણો 30. આના બે ઘટક વિચારી શકાય. એક આ બાજુ વિચારી શકાય, એક ઉપર તરફ વિચારી શકાય. આ બે પ્લસ આવે તો આને આમ લખી શકાય, એફ ઓ બી સદિશ બરાબર, આના બરાબર તો એફ ધારી લીધો છે, બધાયનું મૂલ્ય સમાન જ હોય. આ એફ કોસ 30 પ્લસ એફ સાઇન 30. એફ ક્લોસ 30 અને એફ સાઇન 30. આને કીધું સમીકરણ 2, આને કીધું સમીકરણ 1. હજી આ જોઈએ સી બિંદુ, ત્યાં અહીંયા જોઈએ કઈ બાજુ બળ લગાડે? તો કે ઓ ઉપર. એ પણ અપાકર્ષી એટલે આ બાજુ આવશે, એફ ઓ સી. અહીંયા જોઈએ, સી એ ઓ પર લાગતું બળ.
માટે FOC બરાબર K કેપિટલ Q સ્મોલ Q અપોન R નો સ્ક્વેર બરાબર F. આના ઘટક જોઈએ તો એક આ બાજુ આવે, આ કોસ આવે, આ સાઇન આવે, તો FOC બરાબર માઇનસ F cos 30 વત્તા F sin 30. F sin 30. આને કહી દઈશ સમીકરણ 2. આને કહી દઈશ સમીકરણ 2. આ બે પ્લસ આવ્યા, શું કામ? આ બાજુનો કોસ પ્લસ, ઉપર તરફનો સાઇન પ્લસ. અહીંયા એક માઇનસ આવ્યું તો કે આ બાજુનો કોસ માઇનસ, ઉપર તરફનો સાઇન પ્લસ. O બિંદુ પર લાગતું પરિણામી બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ સદિશ FO વત્તા સદિશ FOB FOC. આની કિંમત આપણને કેટલી મળી હતી? -F. આની કિંમત કેટલી મળે? F cos 30 વત્તા F sin 30. OC ની કિંમત કેટલી મળી? -F cos 30 વત્તા F sin 30. આ બે ઉડી જાય. હવે કિંમત એટલી રહી, આ -F વત્તા આ F ગુણ્યા 1/2 sin 30 એટલે 1/2 વત્તા F ગુણ્યા 1/2 માટે -F વત્તા F/2 વત્તા F/2 અડધું અડધું આખું માટે -F પ્લસ F માટે 0. કેટલું બળ આવે? 0. પરિણામી બળ કેટલું થાય? 0. માટે પરિણામી બળ 0 થાય. MCQ માં પૂછે તો શું યાદ રાખવાનું? તો કે જ્યાં હંમેશા સદિશનો બંધ ગાળો રચાતો, અહીં જો સદિશનો બંધ ગાળો રચાય, સદિશનો ખાલી આકૃતિ દોરીએ ને તો આખો બંધ ગાળો રચાય. સદિશનો જ્યાં બંધ ગાળો થતો હોય ત્યાં હંમેશા જવાબ 0 આવે. સદિશના બંધ ગાળા માટે પરિણામી જવાબ 0 થાય. પરિણામી જવાબ 0 થાય. MCQ માં યાદ રાખવાનું, આપણે ચોરસ લીધો તો પણ 0 જવાબ આવ્યો, ત્રિકોણ લીધો તો પણ 0 જવાબ આવ્યો. આગલા જે દાખલા છે એના કરતા રકમ જો વાંચવાથી સેમ લાગે, પણ કયો શબ્દ પકડવાનો? પહેલામાં હતું એના મધ્ય કેન્દ્ર પર લાગતું બળ. અહીંયા આવું ક્યાંક છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિની અંદર સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણને 3 શિરોબિંદુ, એના પર આકૃતિની અંદર આ સ્પષ્ટ કહી દીધું Q અને -Q એ મૂકેલા છે. તો દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું છે. હવે આકૃતિમાં અહીંયા A અને B આગળ ધન વિદ્યુત ભાર છે, C આગળ ઋણ વિદ્યુત ભાર છે. હવે પહેલા અહીંયા A માટે વાત કરીએ. અહીંયા તો કે A ઉપર કોણ બળ લગાડે? આ B કોના ઉપર બળ લગાડે? A. આ A કેવો? ધન. B કેવો? ધન. જેના કારણે અપાકર્ષણ થાય, જેના કારણે E બળ આમ લાગે, FAB. આ C પણ કોના પર બળ લગાડે? A ઉપર. તો આ ઋણ, આ ધન, જેના કારણે A ને પોતાની બાજુ ખેંચશે એટલે એ બળ આમ લાગશે. આ FAC. આ બાજુ બળ લાગે, આ બાજુ બળ લાગે. જોવો જી, અહીંયા Q વિદ્યુત ભાર, અહીંયા Q વિદ્યુત ભાર, અહીંયા Q વિદ્યુત ભાર, ત્રણેયના મૂલ્ય કેવા છે? સમાન. અંતર કેવું થયું? સમાન. L જેટલું અંતર છે, માટે આ બે બળના મૂલ્ય કેવા થાય? સમાન. બે વચ્ચેનો જે ખૂણો બને, આ ખૂણો, પરિણામી બળ તમારું આમ જાય, પરિણામી બળ F આ બાજુ જાય. આ ખૂણો 120 ડિગ્રીનો બને. શું કામ? આ જે ખૂણો છે એ તમારો 60 ડિગ્રીનો છે, એટલે બાકી વધે એ કેટલું થાય? 120 ડિગ્રીનું થઈ શકે. જોઈએ, અહીંયા A શિરોબિંદુ પર લાગતું પરિણામી બળ, ક્યુ લાગશે? તો કઈ લખવું પડે, B વડે
એ પર લાગતું બળ એફ એ બી બરાબર કે ક્યુ અપોન એલ નો સ્ક્વેર. એનો મતલબ એ થયો અહીંયા એફ થયું. આ બીજું સી વડે એ પર લાગતું બળ એફ એ સી બરાબર કે ક્યુ અપોન એલ નો સ્ક્વેર બરાબર એફ. બંને બળ વચ્ચે ખૂણો 120 ડિગ્રીનો બને છે. બંને બળ વચ્ચે ખૂણો કેતા થીટા 120 ડિગ્રી. તેથી પરિણામી બળ એફ બરાબર વર્ગમૂળમાં એફ એ બી નો વર્ગ વત્તા એફ એસી નો વર્ગ વત્તા 2 એફ એ બી એફ એસી કોસ 120 ડિગ્રી. જેના કારણે આવું ક્યાંક શક્ય બને. એફ બરાબર વર્ગમૂળમાં આ એફ નો સ્ક્વેર વત્તા એફ નો સ્ક્વેર વત્તા 2f ગુણ્યા -1/2. તો કે આની કિંમત યાદ રાખવી પડશે. કોસ 120 ડિગ્રી એટલે -1/2. જેના કારણે જોઈએ તો આવું શક્ય બન્યું. આ 2f નો સ્ક્વેર વત્તા -f નો સ્ક્વેર આ બે ઉડી ગયા એટલે અહીં -f નો સ્ક્વેર આવ્યો. જેના કારણે વર્ગમૂળની અંદર f નો સ્ક્વેર જેના કારણે f. અહીં f ડેશ કહી દઉં. પરિણામી બળ એ બિંદુ પર આવી રીતે ક્યાંક લાગી શકે. આ બે બિંદુ પર આના પર કોણ બળ લગાડે? એ અપાકર્ષિત થશે માટે આ બાજુનો ભાગ શું આવે? એફ બી એ. આ સી આ બાજુ બળ લગાડે માટે એફ બી સી. આ બે વચ્ચેનો ખૂણો સામે જેમ 120 ડિગ્રી બન્યું હતું એવી રીતે અહીં પણ 120 ડિગ્રી એટલે અહીં લગાડવું પડે કે બી પર લાગતું બળ પેલા આવે એ વડે લાગતું બળ તો એફ બી એ બરાબર કે ક્યુ અપોન એલ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એફ. અહીંયા આવે સી વડે લાગતું બળ તો એફ બી સી બરાબર કે ક્યુ અપોન એલ સ્ક્વેર બરાબર એફ. જેથી બી બિંદુ પર લાગતું પરિણામી બળ એફ ડેશ બરાબર વર્ગમૂળની અંદર એફ બી એ નો સ્ક્વેર વત્તા એફ બીસી નો સ્ક્વેર 2f બી એ એફ બીસી કોસ 120 ડિગ્રી. આ જે ખૂણો છે 120 ડિગ્રી પરિણામી બળ આ તરફ જાય. જેથી આગલા વિભાગમાં જેમ કીધું એફ નો સ્ક્વેર 2f નો સ્ક્વેર ગુણ્યા -1/2. જેથી 2f સ્ક્વેર -f સ્ક્વેર માટે √f સ્ક્વેર માટે f ડેશ બરાબર f. સી બિંદુ પર
સી બિંદુ પર લાગતું પરિણામી બળ અથવા તો બળ. પેલા એ વડે લાગતું બળ, એ વડે સી પર લાગતું બળ. તો એફ સી એ કે ક્યુ અપોન એલ નો સ્ક્વેર બરાબર એફ. જો જી, આ કેવું ધન, આ કેવું ઋણ, માટે આ બળ છે એ આમ લાગશે એફ સી એ. આ બી વડે જે લાગે એ આમ લાગશે એફ સી બી. અહીંયા જોઈએ, બી વડે સી પર લાગતું બળ એફ સી બી બરાબર કે ક્યુ અપોન એલ નો સ્ક્વેર બરાબર એફ. આનું પરિણામી બળ આ તરફ જશે, પરિણામી બળ આ તરફ જશે. આ બે વચ્ચેનો ખૂણો છે એ 60 ડિગ્રીનો થશે. બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 60 ડિગ્રીનો. જ્યાં બંને બળ વચ્ચે નો ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી, જેથી પરિણામી બળ એફ ડેશ બરાબર વર્ગમૂળની અંદર એફ સી એ નો સ્ક્વેર એફ સીબી નો સ્ક્વેર 2f સી એ સી બી કોસ 60 ડિગ્રી, કોસ 60 ડિગ્રી. અહીંયા એફ ડેશ બરાબર આ વર્ગમૂળની અંદર એફ નો સ્ક્વેર વત્તા 2f સ્ક્વેર ગુણ્યા 1/2 આવડી ગયું. માટે આ જે છે એ 3f નો સ્ક્વેર, 3f નું ઓલામાં બાદ થતું હતું, આમાં સરવાળો થાય, માટે √3f, માટે √3f.